રબારીમાં માણેકનાથ થઈ ગયા. સિદ્ધ 84માંનો એક સિદ્ધ માણેકનાથ અને ગુરુ ગોરખનાથ હતા. ગાયું સારતા સારતા એકવાર ગોરખનાથ નીકળ્યા અને ત્યારે આણે કીધું કે બાપુ તમારા જેવો ભેખ મારે પહેરવો છે. ત્યારે બાપુએ કીધું કે હા હું કપડાં લેવા જાઉં છું. પણ ઝાઝા સમય સુધી બાપુ લેવા નહોતા આવ્યા અને જ્ઞાની રબારીનો છોકરો બેઠો રહ્યો હતો. પાછા બાપુ આવ્યા તે પછી એને દીક્ષા આપી અને એ રબારીમાં થઈ ગયા માણેકનાથ. એની હાલ સમાધિ અમદાવાદમાં છે અને અમદાવાદના બાદશાહ એની ઝૂંપડી પાડી નાખી હતી અને એ ગઢ સણતા હતા. એનો ગઢ પડી જતો હતો. પછી માણેકનાથને મળ્યા, માણેકનાથને પ્રણામ કર્યા અને માણેકનાથે જે મુહૂર્ત આપ્યું એ મુહૂર્તે એ ગઢ સણ્યો અને અમદાવાદની શરૂઆત કરી એ બાદશાહે. અને જ્યાં સમાધિ છે માણેકનાથની એની બાજુમાં જ એને સમાધિ જે મુસ્લિમમાં થાય એ બે રાણીની રાજાની ત્યાં બાજુમાં છે. એ બાદશાહનો હજીરો કહેવાય, રાણીનો બાદશાહનો હજીરો આની બાજુમાં છે. અમદાવાદ જાઓ તો જોજો માણેકનાથ.